हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આણંદ જિલ્લાના ઐતિહાસિક ભાદરણ ગામમાં પણ કાયમ માટે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે। આ સાથે ભાદરણ ગામ રાજ્યનું પ્રથમ એવું ગામ બન્યું છે જે હવે પછી કાયમ માટે તિરંગો લહેરાતો જોવા મળશે। અત્યાર સુધી તમે દેશની આન બાન અને શાન સમા તિરંગાને દેશની પાર્લામેન્ટ, સુપ્રીમ કોર્ટ કે પછી જાહેર સંસ્થાઓ કે પછી મોટી ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં કાયમ માટે લહેરાતો જોયો છે, પરંતુ આણંદ જિલ્લાનું ભાદરણ ગામ રાજ્યનું પ્રથમ એવું ગામ બન્યું છે કે જ્યાં આજથી ગામની મધ્યમાં કાયમ માટે તિરંગો લહેરાતો જોવા મળશે। આણંદ જિલ્લાનું ભાદરણ ગામ આઝાદીની ચળવળની ધરોહર ધરાવતું ઐતિહાસિક ગામ છે। આઝાદીની ચળવળ દરમિયાન ગામની દિવાલો ઉપર હિન્દુ છોડો, ગો બેક ઇન્ડિયા જેવા લખેલા ભીંતસૂત્રો આજે પણ ગામના લોકોએ સાચવી રાખ્યા છે। આઝાદીની ચળવળ દરમિયાન આ ગામે દેશને આઝાદ કરાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો, ત્યારે આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ દિને ભાદરણ ગામની આઝાદીની ધરોહરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે। આજે સમરસ થયેલ ભાદરણ ગામના યુવા સરપંચ ઉદય પટેલ અને ગ્રામજનોના સહયોગથી ગામના મધ્યમાં કાયમ માટે ત્રિરંગો લહેરાતો કરવામાં આવ્યો છે। આજે આન બાન અને શાન સાથે દેશભક્તિના ગીતોની ગુંજ વચ્ચે કાયમ માટે ત્રિરંગાને લહેરાવી સલામી આપવામાં આવી હતી।
નામ ધવલસિંહ સોલંકી, તલાટી કમ મંત્રી ભાદરણ. ભાદરણમાં આજે કાયમી માટે રાજપથનું આરોહણ કર્યું હતું. જી, ભાદરણ એ આઝાદીની લડતની રીતે જોઈએ તો એક ઐતિહાસિક ધરોહર ધરાવતું ગામ છે. હિંદ છોડોની ચળવળમાં અને અન્ય તમામ ચળવળોમાં ભાદરણમાં હજી પણ ભીત સૂત્રો હજી પણ જળવાયેલા છે. ક્વિટ ઇન્ડિયાના ભીત સૂત્રો હજી પણ ગ્રામજનોએ કાચની ફ્રેમ કરીને જાળવી રાખ્યા છે. એ જોતા આજ રોજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી એક કાયમી તિરંગાનો ફ્લેગ પોસ્ટ ઉભો કરવામાં આવેલો છે કે જે આઝાદીની લડતના ભીત સૂત્રો સાથે હવે એક નવું મોરપીંછ ग्रामजनों उमेरवा जई रहा है। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।